તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ બની સક્રિય। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા મોહલ્લા બેઠકો શરૂ કરવામાં આવી। પ્રજાની વચ્ચે જઈ પ્રાથમિક સુવિધાઓ અંગે શહેરીજનોના પ્રશ્ન સાંભળી ચર્ચા કરવામાં આવી। સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં 20 થી વધુ યુવકો કોંગ્રેસમાં જોડાયા। સુરેન્દ્રનગર શહેરના 13 વોર્ડમાં બેઠકો કરી મોહલ્લા મીટિંગ કરવા અંગેનો કરાયો નિર્ણય। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પુનઃ ઊભી કરવાનો પ્રયાસ। સંગઠનમાં પણ ટૂંક સમયમાં ફેરફાર અને હોદ્દેદારોની વરણી કરવામાં આવશે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બની। નગરમાં વોર્ડ નંબર 2 માં મોન્ટુભાઈ અને એમની ટીમ સૌ સાથી મિત્રોને, યુવાનો, વડીલો અને માતાઓને કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા અપાવવાનો સુવર્ણ તક મળી। કારણ કે આજે જ્યારે લોકો એક સત્તા પક્ષ તરફ ઝુકાવ કરી રહ્યા હોય ત્યારે આ સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે હું જવાબદારી નિભાવું છું, સંગઠનની કામગીરી કરું છું, ત્યારે મોન્ટુભાઈ જેવા યુવાન સાથીઓ કોંગ્રેસની વિચારધારામાં જોડાઈ રહ્યા હોય અને એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાતા હોય ત્યારે એ બધાનું હું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરું છું। સાથે સાથે અહીંયા રાત્રિ સભા કરવામાં આવી અને રાત્રિ સભામાં અમારા શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર, અમારા સાથી નિરીક્ષક આદરણીય નિલેશભાઈ વાઘેલા અને મોન્ટુભાઈ જે અમારા વોર્ડના પૂર્વ કોર્પોરેટર છે અને ખૂબ મોટી સંખ્યામાં રમેશભાઈ ધોળકિયા અને સૌ આગેવાનો જોડાણા। જનતાના પ્રશ્નો સાંભળ્યા, જનતાના મુદ્દાઓનું સમસ્યા કેવી રીતના એનું નિરાકરણ થઈ શકે એ બાબતે જનતા સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો। આવી જ રીતે દરેક વોર્ડમાં વોર્ડ સમિતિની મિટિંગો કરવામાં આવશે, જનતા સાથે સીધો સંપર્ક કરવામાં આવશે અને આપના માધ્યમથી હું જણાવું કે આવનાર સમયમાં સમગ્ર વિસ્તારમાં એટલે કે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમને કોંગ્રેસ લોકો માટે લડતી, સંઘર્ષ કરતી અને લોકોના પ્રશ્ને વાચા આપતી દેખાશે।